કેશોદ તાલુકાના ખેડૂતોને પીએસએસ અને પીએસએફ એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવા ક્યુઆર કોડથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તે અંગે માહિતગાર કરવા ચિત્રી અને સાંગરસોલા ગામના ખેડૂતોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં બંને ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। સામાન્ય રીતે સરકારે અનાજ કે કઠોળ ખરીદી કરવા કેન્દ્ર લેવલે નોડલ એજન્સી તરીકે નાફેડ, જ્યારે સ્ટેટ લેવલે નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલની નિમણૂક કરેલી છે। એવી રીતે પોષણક્ષમ અને ટેકાના ભાવે અનાજ કઠોળ ખરીદી કરવા આ બંને એજન્સીઓ મારફત ગ્રાઉન્ડ લેવલે પેક્સ એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીની નિમણૂક અપાતી હોય છે, જેમાં કેશોદ તાલુકામાં શિવ અનાજ કઠોળ ઉત્પાદન સહકારી મંડળી અને કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીને નિમણૂક આપવામાં આવી છે। આ બંને મંડળીઓ નાફેડના સભાસદ પણ છે। આ બંને મંડળીઓ મારફત સાંગરસોલા ગામે ચિત્રી અને સાંગરસોલાના ખેડૂતોને આમંત્રિત કરી એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં અમદાવાદ સ્થિત નાફેડના અધિકારી મયુરભાઈ કાછડિયા તેમજ ઇફકોના અધિકારી જસ્મીન ગઢિયા દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે અનાજ કે કઠોળનું વેચાણ કરવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વીસી સહિતનાઓની મુલાકાત લઈ જુદા જુદા ડોક્યુમેન્ટ એકઠા કરવા પડતા હોય છે। ત્યારબાદ લાંબી પ્રક્રિયાથી રજીસ્ટ્રેશન થતું હોય છે। હવે માત્ર ક્યુઆર કોડથી કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય અને આ રજીસ્ટ્રેશન શા માટે કરવું જોઈએ તે અંગેની માહિતી આપી હતી। આ બેઠકમાં કેશોદ તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ હરેશભાઈ સિંહાર તેમજ શિવ અનાજ કઠોળ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ અશ્વિનભાઈ સિંહાર સાથે મોટી સંખ્યામાં બંને ગામના ખેડૂતો હાજર રહ્યા હતા। આ બેઠકમાં ખેડૂતોએ નાફેડના અધિકારીને સવાલ કરતા કહ્યું કે હજુ પાક તૈયાર થયો નથી, તે પહેલા રજીસ્ટ્રેશન શા માટે કરવામાં આવે છે? ત્યારે અધિકારીએ સરકારને કેટલું ઉત્પાદન થશે તેનો ખ્યાલ આવે તે પ્રમાણે ખરીદી નક્કી કરવા આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે ટેકાના ભાવે વેચાણ કરવું એ ફરજિયાત નથી તેવી વિગતો આપી હતી। વધુમાં નાફેડ અધિકારીએ ભારતમાં કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, આથી આવા પાકોની આયાત કરવી પડી રહી છે, જેને લઈ ખેડૂતો વધુમાં વધુ તુવેર, અડદ જેવા પાકોનું વાવેતર કરે અને ખેડૂતોને સારા ભાવ મળે તેવા સરકાર પ્રયાસો કરી રહી છે। તે હેતુસર આવા કાર્યક્રમ આયોજિત કરી અને ખેડૂતને પ્રેરિત કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। મારું નામ મયુર કાછડિયા છે। હું નાફેડ અમદાવાદથી આવું છું। આજ રોજ આપણે 28 ઓગસ્ટ 2024ના રોજ કેશોદ તાલુકા જુનાગઢ જિલ્લાના ચિત્રી ગામ મુકામે ભારત સરકારની જે ટેકાના ભાવે યોજના છે, જેને પીએસએસ કહેવામાં આવે છે, અને બીજી એક સ્કીમ છે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ સ્કીમ, જે પીએસએફ કહેવામાં આવે છે। એમાં ખેડૂતોને જે પહેલા આપણે રજીસ્ટ્રેશન કરવા માટે ગ્રામ પંચાયત, વીસી અથવા તાલુકા પંચાયત ઉપર ઉપલબ્ધ થઈને જે ડોક્યુમેન્ટ લેન્ડ રેકોર્ડ લઈને જવા પડતા હતા, એના બદલે હવે ખેડૂતોને સહેલાઈથી ક્યુઆર કોડ ઉપર મોબાઈલથી સ્કેન કરીને ઇઝીથી એના પોતાનું નામ, આધાર નંબર, ગામ, જિલ્લો, તાલુકો અને પોતાને જે વાવેતર કરવામાં આવેલી હોય જણસીને ટીક કરીને ઇનિશિયલ સ્ટેજમાં આપણે પાકનું રજીસ્ટ્રેશન કરી શકે છે। એના માટેની ટૂંકમાં મીટિંગ કરવામાં આવી હતી। બીજું, અત્યારે ભારતમાં આપણે કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને મોટાભાગે આપણે તુવેર, અડદ જેવા પાકો બર્મા, મ્યાનમાર અને આફ્રિકા જેવા દેશોથી આયાત કરવી પડે છે। તો તેના માટે સરકારના બર્ડન આવે છે। એના માટે ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે તુવેર અને અડદ જેવા કઠોળના પાકોને મેક્સિમમ વાવેતર કરવામાં આવે પૂરા ભારતમાં અને ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે, જેથી કરીને વાવેતરને પ્રોત્સાહન મળે અને ખેડૂતો એ કઠોળના ઉત્પાદન તરફ અગ્રેસર થાય, એના માટેનું આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આજે મંડળી છે, સંલગ્ન તમે જે મીટિંગ ગોઠવી છે, મંડળીને લઈને તમે શું કહેવું? મંડળીમાં એવું છે કે નાફેડના સભાસદ હોય છે, બરોબર? એમાં શિવ અનાજ અને કઠોળ જે મંડળી છે એ નાફેડની સભાસદ છે। ભારત સરકારની એક પીએમ આશા ગાઈડલાઈન છે, જે 2018માં ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી હતી। એમાં સ્ટ્રક્ચર આખું એવું છે કે કેન્દ્ર લેવલે સેન્ટ્રલ નોડલ એજન્સી હોય, જે નાફેડ છે, સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકારમાં આપણે એસએલએ હોય, એટલે સ્ટેટ લેવલ એજન્સી, જે ગુજકો માસોલ છે, અને નીચે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ખરીદી કરે એ પ્રાઇમરી પ્રોક્યુરિંગ સોસાયટી હોય, જેને પેક્સ કહેવામાં આવે છે। એ પેક્સ એટલે કે શિવ અનાજ કઠોળ, એવી રીતે આપણે કેશોદ તાલુકા એફપીઓ છે,
એવી રીતે બધા અલગ અલગ તાલુકામાં અલગ અલગ પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટીને કામ કરવામાં આવે છે, જે ખેડૂતના ટૂંકમાં તાલુકા લેવલ અથવા તો ગ્રામ્ય લેવલ મોટા ગામ સુધી જઈને ખેડૂતની નજીકમાં નજીક પરચેસ કરી શકે અને ખેડૂત સહેલાઈથી એનો માલ વેચી શકે.